જય માતાજી મિત્રો, આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને સિલ્વર પ્લે બટન માટે આપણે અપ્લાય કરી દીધું છે. તો મિત્રો આપણે યુપીએસ કેવાયસી કેવી રીતના કરવાની છે, તો મિત્રો હું તમને આ વિડીયોની અંદર પૂરી માહિતી આપવાનો છું, તો તમે વિડીયોની અંદર બના રહેજો. યુપીએસ તો મિત્રો યુપીએસ કેવાયસી મિત્રો તો ઈમેલ આવે છે મિત્રો, અથવા મિત્રો ટેક્સ્ટ મેસેજ આવે છે. તો મિત્રો આપણે ટેક્સ્ટ મેસેજ આવી ગયો છે. તો આ યુપીએસ કેવાયસીનો ટેક્સ્ટ મેસેજ આવી ગયો છે. તો આ લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો. તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે જો સેન્ડ ઓટોપી મિત્રો, તેના ઉપર આપણે જે તમે મોબાઈલ નંબર સિલ્વર પ્લે બટન અપ્લાય કરતા આપ્યો છે તેના ઉપર એક ઓટોપી આવશે. તો આપણે ઓટોપી મોકલીએ છીએ. તો મિત્રો ઓટોપી આવે છે, તમે ચેનલને સબસ્ક્રાઈબર ના કરો તો સબસ્ક્રાઈબર કરી લેજો. તો મિત્રો જો આપણે ઓટોપી આવી ગયો છે 8553 8553 આપણે નાખ્યો છે. તો એક્સેસ ચકાસો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે કૃપા કરીને ગ્રાહક પ્રકાર પસંદ કરો. તો મિત્રો તમે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો મિત્રો આપણે વ્યક્તિગત જીએસટી મિત્રો આપણે કશું કરવાનું નથી ને વ્યક્તિગત છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને જાઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો મિત્રો 2 સ્ટેપની અંદર આપણે કેવાયસી પૂરું કરવાનું છે મિત્રો. તો જો સિલ્વર પ્લે બટન અપ્લાય કરતી વખતે તમે એડ્રેસ ભર્યું હતું એ બધું એડ્રેસ આવી જશે મિત્રો. તો એને આપણે કશું કરવાનું નથી અને આગળ વધો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે પહેલા નંબરમાં કમ્પ્લીટ થઈ ગયું છે. તો બીજા નંબરની અંદર તો વ્યક્તિગત, તો આપણે વ્યક્તિગત છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ભારતમાં રહેતા વિદેશી નાગરિકો આપણે તે માટે નથી કરવાનું, વ્યક્તિગત તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે મતદાર ઓળખપત્ર, મતદાર ઓળખ કાર્ડ પાછળનો ભાગ, તો મિત્રો આગળ અને પાછળનો ભાગ અપલોડ કરવાનો છે. આધાર કાર્ડ પાછળનો ફોટો, પાસપોર્ટનો છેલ્લો. તો આપણે આધાર કાર્ડ તમે જે સિલ્વર પ્લે બટન અપ્લાય કરતી વખતે તમે જે ડોક્યુમેન્ટ આપ્યા હોય તે આપણે નાખવાના છે. તો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ છીએ, આગળ પાછળનો ભાગ. તમે મિત્રો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને આધાર કાર્ડ નંબર પાછળનો નાખવાનો છે. તમે આધાર કાર્ડ નંબર હું નાખી દઉં છું. પછી મિત્રો જો તમે સાઇટમાં કરશો એટલે એને ફોટો અપલોડ કરવાનો છે. બ્રાઉઝ કરો તેના ઉપર આપણે ક્લિક કરશો એટલે ફોટો અપલોડ કરવાનો છે. પહેલા નંબરમાં આધાર કાર્ડનો આગળનો ભાગ અને બીજા નંબરમાં આધાર કાર્ડનો પાછળનો ભાગ. તો મિત્રો હું અપલોડ કરી દઉં છું. આધાર કાર્ડ આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને નાખી દીધા છે. ચોરસ બોક્સ તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને કેવાયસી સબમિટ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો મિત્રો બરાબર સમજાઈ ગયું, તેના ઉપર ક્લિક કરવાનું છે. તો જુઓ કેવાયસી વ્યક્તો, તો યુપીએસ કેવાયસીની સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે મિત્રો. તો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો. અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો. અને જો પણ ટેક્સ્ટ મેસેજ પાછો આવી ગયો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો.